ભાવનગરના પથિકાશ્રમ પાસે એક યુવક ઉપર 4 જેટલા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો। બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના પથિકાશ્રમ પાસે મુસ્તફા નામના યુવક ઉપર જૂની અદાવતને લઈને 4 જેટલા ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો, જેના કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। જે ઘટના અંગેની જાણ સ્થાનિક લોકોએ 108ને કરતા 108નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ 108ના સ્ટાફ ગોહિલ નરેન્દ્રસિંહ અને રજનીકાંત દેસાઈ દ્વારા ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। ओके, पहला आपનું નામ? ખાલિદ ખાન રજાકાપરા। ખાલિદભાઈ, ક્યાં રહ્યો તમે? હું કાજીઓ। શું બનાવ બન્યો હતો? બનાવમાં એવું હતું કે માથાવતી લેડીઝ મારા ભાણિયાની એ ખબર નથી શું થયું એ, પણ આ છે ને મારા ભાણિયો એને યારે ગયો હતો, ઢોકળી ગયો હતો કાળુભાઈ, તે મુસ્તુભાઈ નામ છે એનું, યારે ગયો હતો એની પર દાળ લાવીને દારૂ આવીને ઘા કાઢી દીધા। કેટલા જણા હતા એ? 3 જણા હતા। શું નામ છે એમના? નામ તો ભોલું છે ને બીજા 2 જણા હતા। કઈ જગ્યાએ બનાવ બન્યો છે? પતિકાશે મેણીમાં મંદિર પાસે। તમને પણ ઈજા થઈ છે? મને થઈ ને જો વાગી। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પથિક આશ્રમ વિસ્તારમાં આજે સાંજે 8:30ના અરસા દરમિયાન જે મુસ્તફા કાચવાલા કરીને જે માણસ હતા તેઓની ઉપર 3 ઈસમ દ્વારા છરી વડે તેના સાથળના ભાગે ઈજા કરેલી છે અને આ જે કાચવાલા જે છે તેને સરટી હોસ્પિટલમાં લાવતા દરમિયાન તેનું મૃત્યુ થયેલ છે। આ કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે, તેમજ આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। પોલીસ દ્વારા આ કામે એસઓજી, એલસીબી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને પ્રાથમિક લેવલે જે બી આરોપીના નામ આવેલા છે તેને જબ્બે કરવાની હાલમાં કામગીરી ચાલુ છે। થેન્ક યુ।